તો કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેવાનું છે. આજે છે નાગપાંચમ, તો નાગપાંચમની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને સરસ મજાની સાડી પહેરીને આજે હું તૈયાર થઈ ગઈ છું. આ સાડી છે ને જ્યારની હું લાવી છું ને ત્યારની મને બહુ જ ગમે છે. મને એમ થયું કે ક્યારે પહેરીશ. ઓછામાં ઓછા 4 થી 5 મહિના જેવો ટાઈમ થઈ ગયો છે સાડી મંગાવે. બહુ જ મસ્ત સાડી છે. ફેબ્રિક આનું ક્રેપ છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે. 300-350ની જ સાડી છે. બહુ જ મસ્ત સાડી છે. તો મને થયું કે બીજી એક સાડી આવી મંગાવવી જોઈએ આ ફેબ્રિકમાં. શું થયું? શ્રીફળ ના મન તો હવે એક કામ કર છે ને, અહીંથી થોડુંક હેડવાનો પ્રયત્ન કર અને આપણે આવીએ છે ને કેસરબાની ડેરી એની સામે મળે છે શ્રીફળ. તો આજે દિવ્યાને હવે જાણે હવે થોડુંક જ હેડવાનું છે ને, એને હુર્યા ને એને થોડુંક શરીર આજે નરમ છે એટલે ઉઠશે ને એટલે ચા નાસ્તો માગશે. હું પૂજા કર્યા વગર તો કશું નાસ્તો બી નહીં ખવાય. મારે પૂજા કરવાની છે. ઓલરેડી મોડું થઈ ગયું છે તો ફટાફટ જઈને તું લઈએ. અહીંયા જ છે ભાઈ, અહીંથી ચાલીને જા ને. હવે સેજ ચાલવામાં તાર બેનપણી ઘરે જવાનું હોય ત્યાં તો તમને કિલોમીટર કશું વાઘું લાગતું નહીં. ભલે જ્યાં લઈએ ચાલીને હેડ ફટાફટ જા ને. અહીંયા હરિઓમમાં જ છે. હા જા. તો આજે શ્રીફળ મેં શ્રીફળ મંગાવ્યું હતું ને તો દિવ્ય શ્રીફળ નથી લાવ્યો. મેં લાઇટો બંધ કરી દીધી. જો ઓફ લાઇટમાં પણ સાડીનો લુક મસ્ત છે. તમને એમ થતું હશે કે બહુ સાડીના વખાણ કર્યા, પણ વસ્તુ છે એવી વખાણ કરવા જેવી અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળે. 350માં. કલર બી મસ્ત છે, મોરપીચ કલર. તો સારું કહેવાય ને. તો જાનસીને મેં શ્રીફળ લેવા મોકલી છે. મારે હજી પૂજા કરવાનું બાકી છે. ઘરનું બધું કામ થઈ ગયું છે. દિવ્યાને રાત્રે કહ્યું હતું તો એ ખાજા લેવા ગયો ને તો શ્રીફળ લાવવાનું ભૂલી ગયો. તો હવે આને મોકલી છે મેં, એ શ્રીફળ લેવા જાય. આજે ડાયરેક્ટ મિરરમાંથી જ વાતો થાય છે આપણે. તો કંઈ નહીં, ચલો હવે હું પૂજાની તૈયારી કરું. એ શ્રીફળ લઈને આવે ને ત્યાં સુધી. હા ભાઈ સૂવે છે. રાત્રે એની તબિયત થોડીક ઠીક નહોતી એટલે અત્યારે સૂવા દીધો છે. પૂજા કરું પછી ચા બનાવું એટલે સીધું ચા નાસ્તો કરી લે. કેમ કે ઉઠશે ને એટલે એને ચા નાસ્તો પહેલો જોઈશે. મને પૂજા બી નહીં કરવા દે, તેને સૂવા દઉં. અને રાત્રે ખાજા મેં મંગાવી લીધા હતા. એ શ્રીફળ લાવવાનું ભૂલી ગયો હતો. તો અત્યારે બધી જે મગજમારી ચાલે છે એ શ્રીફળની જ ચાલે છે. કેટલા મોંઘા થઈ ગયા ખાજા. 12 મહિનામાં એક વખત આવે તો મેં કીધું ચલો હવે મંગાવી દઉં. તો મેં 3 જાતના ખાજા મંગાવે છે. આ છે સ્વીટમાં 250 મંગાવે છે. આ છે નમકીન એટલે તીખા, આ બી 250 મંગાવે છે. અને અમે 500 મંગાવે. જો કે મારે 250 મંગાવવા જોઈતા હતા. તો ચલો કંઈ વાંધો નહીં. તો આજે મેં નાગપાંચમ રાખી છે. દિવ્યાને નથી કરવા દીધી કેમ કે કાલે રાત્રે એને થોડોક તાવ જેવું હતું એટલે એને સૂવા દીધો છે. હમણાં ઉઠશે ને એટલે એને ચા નાસ્તો જોઈશે. તો પહેલાં હું પૂજાની તૈયારી કરી લઉં. ત્યાં સુધી જાનસી શ્રીફળ લઈને આવી જાય. પૂજા કરતાં કરતાં મને યાદ આવ્યું કે કુલેર બનાવવાની તો રહી ગઈ. મને યાદ હતું પણ પહેલાં મેં મંદિરમાં પૂજા કરી અને પછી થયું કે રસોડામાં જાઉં ને ત્યારે હું પહેલાં કુલેર બનાવું ને પછી પૂજા કરું. તો ચલો બધું રેડીમેડ અત્યારે મળી જાય છે. જેવી રીતના કે ગોળનો ભૂકો એટલે કે પાવડર. ઘી ગરમ થઈ ગયું છે. ઘી એડ કરી દઉં. કુલેર બનાવતા તો વાર નથી લાગતી, ફટાફટ તૈયાર થઈ જાય કુલેર. ચલો હવે મિક્સ કરી લઈએ બધી રીતે સરખી રીતના. અને ઘી ઓછું પડશે એ તો ફરી એડ કરીશ અંદર. તો કુલેર તૈયાર થઈ ગઈ છે. લાડુ નથી બનાવવા એટલે બીજું ઘી ઉમેરવાનું નથી આવતું. બસ છૂટી કુલેર જ રાખવી છે. વાટકીમાં કાઢી લો. પ્રસાદની કુલેર તૈયાર છે. ચલો હવે બાકીની પૂજા કરી લઈએ.
પૂજા કરી લીધી અને નાગપાંચમની વાર્તા વાંચી લઈએ. એટલામાં એક નાગણીની દૃષ્ટિ સાટામાં બાંધેલા કપોડા ઉપર પડી. એને ચડતા દાડા હતા. એને ખીર કપોડાનો ભાવ કર્યો એટલે આવીને ગુપચુપ ખાઈ ગઈ. તો ચા બની ગઈ. આજે છે ને અમારો ચા નાસ્તો બહુ લેટ થાય છે. વહેલા ઉઠ્યા હતા, મોડા નહોતા ઉઠ્યા, પણ ઘરના બીજા કામ કરવા રહીએ ને તો બીજું કામ રહી જાય. એક કામ કરો અને બીજું કામ રહી જાય, એ રીતના. તો ચલો ભાઈ, ચા રેડી છે. હા, એમાંથી લઈ લે. ચલો ભાઈ, હવે તો ભૂખ્યા રહેવાતું નથી, ભૂખ બહુ જ લાગી છે. તો ચા નાસ્તો કરી લઈએ. ખાજા અને ચા. ચા ગરમ છે, પણ બધે નાગપાંચમ અલગ અલગ રીતના કરે. આપણે તારાપુર કઈ રીતના કરે ખબર? ખેડૂતો હોય ને પેલો બ્લેન્કેટ લઈ લેજે અને સોફા કમ્પ્લીટ કરી દેજે. ખેડૂતો હોય ને, આજે ખેડૂતોય નાગપાંચમ કરે. આપણે તારાપુર બધા નાગપાંચમ કરે. લેડીઝ બધા જ નાગપાંચમ કરે. લેડીઝ તો ફરજિયાત નાગપાંચમ કરે. અને અહીંયા આ બાજુ કેવું છે કહું, આ ખાજાને એવું ખાય, ઠંડુ ખાય, ગરમ નહીં ખાવાનું કોઈ પણ વસ્તુ. અહીં નાગપાંચમ આ રીતના કરે. અને અહીંયા ધોળકામાં આવ્યા પછી મને ખબર પડી કે ઘરનું એક જેન્ટ્સ વ્યક્તિ હોય ને, પુરુષ હોય કે છોકરો હોય ને, ઘરનું કોઈ પણ એક એ જેન્ટ્સ ઉપવાસ કરે. ઉપવાસ એટલે કેવું ખબર છે? ખાજા ખાઈને, ચા ને ખાજા કે ચવાણું ખાઈ લે, એવી રીતના ઠંડી વસ્તુ ખાઈને કરે. અને આપણે તારાપુરની એ બાજુ કેવું, નાગપાંચમ ઉપવાસ એટલે ઉપવાસ જ કરવાનો, બીજી કોઈ આડી અવરી વસ્તુ નહીં ખાવાની. અને અહીંયા ખાજા ખાઈને નાગપાંચમ કરે. એટલે બધે અલગ અલગ રીતિ રિવાજથી, બધે અલગ અલગ માન્યતાથી બધા કરે. હા, તો તાર તો લે થાય ઉપવાસ, પણ આજે તને રાતે તબિયત ઠીક નહોતી ને, એટલે પછી મેં તને એને રાતે તાવ જેવું હતું ને, થોડુંક શરીર ગરમ હતું, એટલે મેં એને આજે નાગપાંચમ ના કરવા દીધી. અને મેંદો ખાવાનો આખો દિવસ. અહીંયા ચા પીને સાફ કરી લેજો. જ્યારે શંભુ જામનગર કોલેજ કરતો હતો ને, ત્યારે એ જામનગરથી ખાજા લઈને આવતો હતો. બહુ મસ્ત ખાજા આવતા હતા. એ જામનગર કોલેજ કરતો હતો ને ત્યારે અમને ખાજા ખાવાના મળતા હતા. જામનગરના ખાજા જ્યારે બી આવે ને ત્યારે લઈને આવે. હોય ત્યાંના સ્પેશિયલ ખાજા. પેલા બેને પૂછી જો એ લોકોને આજે શું જમવું છે, તો ફટાફટ બનાવી દઉં. પૂછીને બનાવીને એટલે કોઈ ચર્ચા જ ના થાય કે ભાઈ આ નહોતું ખાવું, મને નથી ભાવતું. એવું કીધું કે આમાં શું બતાવવા આવવાની જરૂર હતી યાર, ખાલી ખોટા ખર્ચા કરો. આ તો ખાલી દાંતનું છે ને ડેન્ટિસ્ટ ને બતાવી આવ. એવું કીધું. તાવ આવે છે કીધું તો આમને કહીએ તો માને નહીં. ચૂટલા ના હવે જો કેમેરો આમ કરી નાખે. ચૂટલો નાખે ને તો લાફો એક મારી દઈશ. શું કીધું ડોક્ટરે? કીધું કે તાર મમ્મીના મગજ નહીં લાગતું. તે શું કે ખબર, દાળ પડાવી હોય તો પડાવની સાઈડ ની. હા, તો દાળ પડાવવાની કે ચાંદી પડી છે ને અહીંયા. ડોક્ટર જો જાય છે ને તો એ પી જાય. આ દવા આપી તાવની કશી તાવ નહીં આવતો યાર મને. તા બંને બજાર જઈને આવ્યા, તાર ચશ્મા આવ્યા. સાંજે કીધું મમ્મી કે સાંજે આવવાનું તો કીધું તું. ડોક્ટર ના તે પેલું સાંજે કીધું તું તો. વજનનું હતું ને. આનું 60 કિલો વજન છે. 60 ને એનથી વધારે હશે, પણ મને ઓછું કીધું હશે. શું બોલો તો? શું બોલો? આ વિડીયો ચાલો. કટ કરી નાખવાનું. કટવા અમે વજન કર્યું, મેં પહેલા આનું કરાવડાય. મારું તો 61 કે 2 હતું. 62 આવ્યું. તે 62 કીધું અને મેં કરાવ્યું તો મારું 60 આવ્યું. એ મમ્મી જોઈ લો પણ મારા મસલ વધારે તાર જેવું નહીં. હા, તે ભલે ને. તારામ ચરબો ભરેલો. વજન ઓછું થયું ને. તારામ ચરબી ભરેલી ને મારા મસલ છે. 2 કિલો વજન ઓછું બસ. એ તો તું 62 ની હતી. ના, 62 ની હતી. 62 63. મારા જોયો તમારી છોડી. 62 કે 63 હતું. મેં દાંતમાં લગાવવા આપી છે. લગાવો તો લગાવવા. મિન્ટ ફ્લેવર. આ બંને બજાર ગયા હતા, તેલીના ચશ્મા કઢાવવા આપ્યા હતા, તે હજુ આવ્યા નથી. અને આના રાત્રે તાવ હતો અને દાળમાં છે ને એ ત્યાં ગરમી નીકળી છે એવું કીધું. ચાંદી પડી કેવું કે છોલે ગયું છે એવું કીધું સાઈડમાં. દાંતના લીધે તો જતો દવાખાને માંડ મોકલ્યો. ચાલો તો હવે દવાનો ઉપયોગ કરો. કુલેર બાજરી. હા, વાડકીમાં જા. અમેરિકાથી આવ્યું. કુલેર નહીં ખબર ડફોડને.
આ લોકોને શી ખબર કશી ખબર નહીં કુલેર તરના લાડુ અમારા ઘરમાં કંઈ ખાતા નહીં. બાજરીના લોટથી બનાવી છે. ઓહો વહેલા બોલ હવે. પ્રસાદી છે કુલેર છે કુલેર અમે તો લા એમ ભાઈ ચખને દે તાપુ બાવત તેલની કુલેર બનાવીને ખાતા હતા. અમને ભૂખ લાગે ને તો ગોળ ને તેલનો લોટ હોય ને તો પછી અમે તેલની કુલેર બનાવીને ખાતા મસ્ત હતા. લાગે પાસ્તા બાસ્તા નહીં. છે ને હા પાસ્તા છે થઈ પણ ના પાડવાની હોય ત્યાં ચાંપલા ના હું બનાવી દઉં. ના ના એવું આ બનાવશે ના કેવી લાગે કુલેર મસ્ત લાગે છે રસાવાળો પાસ્તા બનાવો. થોડુંક ગ્રેવી વાળા પાસ્તા સાચી વાત છે ગ્રેવી મારે જ નહીં ખાવાના તારે ને એને જ ખાવાના તો બનાવી દે ચલો આજ મારે શાંતિ માસ્ટર શેફ નહીં બનાવી જા પછી હું રસોડામાં છે ને થોડાક વાસણ છે ચાના અને તમે ખાઈ લો ને પાસ્તા તો બેવના વાસણ ઘસીને રસોડું સાફ થઈ જાય એનો બહુ ગંદવાડો ના કરતો હો રસોડામાં આજે દિવ્ય પાસ્તા બનાવે છે આજે આપણી છુટ્ટી ચલો જમવા બનાવવાની આરામ દિવ્ય પાસ્તા બનાવવાનું કહીને ગયો અને પાસ્તા નહીં બનાવતો અલી ફ્રૂટ કશું નહોતું બજારમાં ના મેગી તો નહીં જ તે ઘરમાં મેગી લાવવાની જ નહીં હવે બહુ મેંગો ખાવો કહું એને રે ઊભી થવું કરે અહીંયા પાસ્તા બને છે બોઇલ થાય છે પાસ્તા થોડોક ગેસ ધીમો રાખ રસોડાની હાલત બતાવું તમને કેવી કરી છે આ લોકોએ જો આ ચોપિંગ કર્યું છે બધું કાઢીને મૂક્યું છે પેલો કે સોસ નહીં આ શું રહ્યા સોસ જોતો આ મૂકી દે ને ખાજા તને કેમનું કીધું કે આ ડબ્બામાં મૂકી દે હવે મારે જ મૂકવા પડશે પેલું બંધ કર મોબાઈલ ચાલુ છે ન કરો ડાન્સ કરે બધું સાફ કરજો રસોડું તમે ખાવા કરો અને બધું મારી માટે રાખી મૂકો એવું ના કરશો આ પ્લેટ ઉપર જ રાખ આ રીતના બધું અંદર ફ્રીજમાં મૂકી દેજો હા આ શું કરી તે ધાણાની ગ્રેવી બનાવી કેવા પાસ્તા બનાવત તું કંઈ નહીં બનાવો તો સાંજના વાગ્યા છે 6:30 આ રીતના વાતાવરણ છે 6:30 વાગ્યાનું ચલો હવે હું કપડાં વારવા આવી ગઈ છું પાછળ કેમ કે આજ બપોર સૂઈ ગઈ હતી તો કામ બાકી રહી ગયું હતું આ તો શું કરે લેપટોપ ઉપર જો આ ટેબલ સેટ થઈ ગયું ખબર છે આટલું ટેબલ સેટ કરવાની મજૂરી કેટલી લીધી છે 700 રૂપિયા તો જાનસી શું કર દાખલા ગણત પેલાને પૂછ્યું તે હવે બધું કમ્પ્લીટ મૂકજે જો આઘું પાછું હશે ને તો એવું આ બોલ કરશે હો તો ચલો હું કપડાં વારી લઉં આજ બપોર સૂઈ ગઈ હતી તો વાસણ ઘસ્યા ચાના અને હવે કપડાં વારી લઉં તો હિયા આવી હતી રક્ષાબંધનના 2 દિવસ અગાઉ અને આ વિડીયો છે ને રક્ષાબંધનના વિડીયોમાં મૂકવાનો હું ભૂલી ગઈ હતી અને ઓલરેડી એ વિડીયો બહુ જ લાંબો થઈ ગયો હતો એટલે આ વિડીયોમાં તમારી સાથે શેર કરું છું અને હિયાની આ ફર્સ્ટ રક્ષાબંધન છે તો એના મમ્મી પિયર જવાના હતા જો કે તો નાની છે એટલે સાથે જવાની જ હોય તો 1 વીક ત્યાં રોકાવાના હતા એટલે પછી એ 2 દિવસ અગાઉ આવીને રાખડી બાંધી ગયા તો હજી હિયા તો બહુ જ નાની છે એટલે હિયા વતીની એના મમ્મી રાખડી બાંધે છે તો બસ આ છે આજનો વ્લોગ આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે તો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલો ચલો ફરી મળીએ નવા વ્લોગ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ